નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું છું સંજય દવે. આજે પણ વાત કરીશું ગાંધીનગરથી આવેલી એક હાઈ લેવલની મિટિંગ બાબતે. મુખ્યમંત્રીએ રાજ્યના ખરાબ રોડ, રસ્તા અને પુલને લઈને એક હાઈ લેવલની મિટિંગ કરવી પડી છે. તમે વિચાર કરો કે 2023માં પણ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી, છતાં પણ આ તંત્ર રાજ્યની જનતાને સારા રોડ અને રસ્તા આપવા માટે પણ હજુ ઠાગાઠૈયા કરી રહ્યા છે. શા માટે? મુખ્યમંત્રીએ આટલી પાયાની સુવિધા માટે જો આટલી ટકોર કરવી પડતી હોય તો આ રાજ્યનું તંત્ર જે છે એ કેવી રીતે કામ કરે છે એ સૌ કોઈ જાણી ચૂક્યું છે. કદાચ ભારતીય જનતા પાર્ટીને આ બાબતની જો ચિંતા હોય આવનારી ચૂંટણી માટે, તો ખરેખર નીચેના તંત્રને ટકોર કરીને કામ લેવું જ પડશે. કારણ કે જનતાને જોઈએ છે પાયાની સુવિધા, અને પાયાની સુવિધા માટે રોડ, રસ્તા અને બ્રિજ, જો એની સુવિધા આપવામાં નહીં આવે તો મુખ્યમંત્રી એની ટકોર કરીને કેટલી વખત આ નગરોડ તંત્રને જગાડશે. સંવેદનશીલ મુખ્યમંત્રી છે એટલે એમને તો હાઈ લેવલની મિટિંગ કરી છે, પણ હવે આ મિટિંગ બાદ તંત્ર ખરેખર કામ કરશે? શું દર ચોમાસે બરાબર બ્રિજ ઉપર ઉભરાતા પાણીને રોકી શકશે? શું ખરાબ રોડને રિપેર કરવામાં આવશે કે પાછા એ જ રીતે ઠાગાઠૈયા સાથે થીગડા મારવામાં આવશે? જનતા તો જાણી ચૂકી છે આ નગરોડ તંત્રની આ રીતને, પણ મુખ્યમંત્રી જ્યારે રાજ્યના વડા અને એક નીડર અને લીડર જ્યારે ટકોર કરતા હોય ત્યારે એની વાતને કેટલી ગંભીર લેવી એ તો દરેક અધિકારીઓએ માનવું જ પડશે. નહીં તો મને એવું લાગે છે કે દાદાનો કોરડો વીંઝાશે તો બદલીઓ થતાં વાર પણ નહીં લાગે.